તમને કોને કોને માર્યા હતા? સાહેબ બધા પોલીસવાળા જ હતા. બધા પોલીસવાળા જ હતા? સાદા લુગડોમ જ મારી. આ છોકરી 6 ગુનોની એક જ બેન છે, એટલે 6 બેન અને આ પ્લસ 7 ગુનો છે ને એક જ નાનો ભાઈ છે છેલ્લો, બરોબર. એટલે આ છોકરો અત્યારે કોઈ પોછડ સુધી જઈ શકતો નહીં, એટલે અમારા પગલાં ધરવા પડ્યા છે. બરાબર. આમના તમે બધા રિપોર્ટ જોઈ શકો છો. સિટી સ્કેનનો રિપોર્ટ, એક્સરેનો રિપોર્ટ, આ છોકરીને કઈ રીતે કરીને ઈજા થઈ છે, સિટી સ્કેનનો રિપોર્ટ. આ બધા મારે અહીંયા કેસ નહીં લખાય ને સર, તો હું ગાંધીનગર મહિલા મંડળ નારી કેન્દ્રમાં કેસ કરવા મારી છૂટ છે. અને મારે કાયદેસરની કાર્યવાહી જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી હું જપીશ નહીં સર. ગામ વિકાસન તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. મારો જય ભારત છે. તમને કોને કોને માર્યા હતા? પોલીસવાળા જ હતા. બધા પોલીસવાળા હતા? પોલીસવાળા જ. કેટલા જણા હતા માણસો? એ 16 થી 7-8 જણા હતા, અંદાજ 8 જણા. 8. કારણ કે ઓમથી આવતા હતા ને એ મારતા, ઓમથી આવતા હતા ને એ મારતા હતા. મારવાનું તો બાકી એવી જ નહીં સાહેબ. મગફળીના ખેતરમાં સેવાટર લઈ જઈને મને મારી, પણ મેં નહીં મારવાનું. પછી મેં ઘણા હાથ જોડે થબલો હતો પોનીનું ઈકને આવી રીતના બાથર ભરાઈ 2 જણને પકડ્યા, 2 જણને પગ દબાઈ મેલ્યા અને પછી 2 જણે ફર્યો. મારવામાં તો બાકી નહીં. મેં ઘણા હાથ જોડ્યા કે સાહેબ મારા છોકરો જેનો ઓપન કહી તો મારો ઘરવાળો જીરો મેં કશું જ કર્યું નહીં, પણ તોય આટલું મારું કોઈને ના હોય. ઓપન કહી તો નહોતા મારે. તમને કોને કોને માર્યા હતા? સાહેબ બધા પોલીસવાળા જ હતા. બધા પોલીસવાળા જ હતા? સાદા લુગડોમ જ મારી. બરાબર. એમના કપડાં સાદા જ હતા. ગામમાંની કોઈ હતા? ગામમાં કોઈ નથી, ગામનું કોઈ નથી. અને જૂઠો આરોપ નાખ્યો તો તમારા કાકા સસરાને તમે માર્યા ને તમારા ઘરવાળાને તમે માર્યા છો. તમે પ્રેમ કરવાના કારણે લઈને નાખી જવાના કારણે કે તમે આ 2 વ્યક્તિને મહી નાખી અને તમે નાઠા મળતી. આ કારણથી મને મારી છે. પોતાના ઘરવાળાને સિદ્ધપુર આપણે નદીની ત્યાં દાટી દીધા છે. આ છોકરીનું કહેવાનું એમ બી થાય છે કે જે પોલીસવાળા નદીમાં લઈ ગયા હતા ને એ એમ કહેતા હતા કે આ છોકરીએ કે તારા ઘરવાળાને મારી અને અહીંયા દાટી દીધું છે અને તે જગ્યાએ લઈ ગયા, બરોબર. અને આ છોકરી સાચું બોલતી, બરાબર. આ છોકરી સાચું બોલતી તો તેને ઘરવાળો કઈ રીતે જીવી જાય? એને ઘરવાળો તો અત્યારે હયાતમાં છે સાહેબ, બરોબર. અને ત્યાં એક મારું કહેવાનું મતલબ તો લગભગ 10-12 પોલીસવાળા જ હતા, પણ આ છોકરી ખુદ એના જાતે કહે છે 2 ગાડી પૂરેપૂરી હતી. એટલે કહેવાનો મતલબ 20 થી 25 માણસ હતા સર, અને ચોટલો પકડીને મારી છે. સાચું તો ખોટું? બાલ વયસી પકડીને તો ભૂઈમાં માથા ગાલી ભગવાનની પાછળ ગોજો આવ્યો. સિટી સ્કેન કરાવે છે. ભગવાનની વાડીઓ પાડીને લેવા વાળી રોઈ નીકળી પણ માથા આવો નાના ફોટો સિટી સ્કેન કરાય. કબૂલ કરાવરાયું કે હજી જે છે ને સાચું બોલો. જૂઠનું સાચું કરાવતા હતા. સાચું બોલતી હવે ગમે તે મારે એક